નમસ્કાર. વૃષભ રાશિના જાતકો માટે 2026 કેવું રહેશે? શું એની કોઈ રાહ જોઈ રહ્યું છે? તો સાંભળો, કારણ કે આવનારું વર્ષ જીવનમાં એક એવું મોટું પરિવર્તન લાવી શકે છે જે કારકિર્દી, પૈસા અને સંબંધો બધું જ હંમેશ માટે બદલી શકે છે. ચાલો ઊંડાણમાં જઈએ અને જોઈએ કે 2026 શું લઈને આવી રહ્યું છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે 2026 આખરે સાબિત શું થશે? એક એવી સોનેરી તક જે જીવનને નવી દિશા આપે, કે પછી એક એવો મોટો પડકાર જે કસોટી કરે? ખબર છે, આ વર્ષ બિલકુલ એક સિક્કાની બે બાજુ જેવું છે, અને આજે આપણે એ જ સમજવાના છીએ કે આ તકો અને જોખમોનો સામનો કરવો કેવી રીતે. સૌથી પહેલાં તો એક વાત મગજમાં રાખવા જેવી છે. 2026નું આખું વર્ષ એક સરખું નથી રહેવાનું. આખા વર્ષનો સૌથી મહત્વનો સમય આવશે માર્ચ મહિનામાં. હા, આ એક એવો ટર્નિંગ પોઈન્ટ છે જે નક્કી કરશે કે વર્ષ સફળતા તરફ જશે કે પછી પડકારો તરફ. ચાલો આખા વર્ષની આ સમયરેખાને થોડી સરળ રીતે સમજીએ. જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આ 2 મહિના એકદમ શાંતિ અને સ્થિરતાવાળા રહેશે. આર્થિક સ્થિતિમાં પણ ધીમે ધીમે સુધારો જોવા મળશે. પણ અસલી ખેલ તો માર્ચ 2026થી શરૂ થશે. બસ ત્યારથી જ સફળતાના નવા દરવાજા ખુલશે અને એવી તકો મળશે જેની કદાચ કલ્પના પણ નહીં કરી હોય. હવે વાત કરીએ એ ક્ષેત્રની જ્યાં 2026માં સૌથી મોટો ધમાકો થવાનો છે, એટલે કે કારકિર્દી અને પૈસા. અહીંયા એટલું સમજી લેજો કે કાં તો બધું જ મળી જશે અથવા ઘણું બધું ગુમાવવાની પણ શક્યતા છે. પણ આવું કેમ? એની પાછળનું કારણ શું છે? કારણ કે 2026માં આકાશમાં એક એવો દુર્લભ ગ્રહયોગ બની રહ્યો છે જે કદાચ સદીઓમાં એકવાર જ બને છે. આ યોગ એક તરફ અપાર સફળતાના દરવાજા ખોલી શકે છે, તો બીજી તરફ એક નાનકડો ખોટો નિર્ણય બહુ મોટા નુકસાન તરફ પણ ધકેલી શકે છે. આ જ બેધારી તરવાર આ વર્ષને યાદગાર બનાવશે. હવે જુઓ, અહીંયા જ આખી વાતનો સાર છે. એક બાજુ છે પ્રમોશન, નવી નોકરી, વ્યવસાયમાં જોરદાર વૃદ્ધિ, આવી બધી અભૂતપૂર્વ તકો. પણ બીજી બાજુ બરાબર એટલું જ મોટું નુકસાન થવાનું જોખમ પણ છે. પરિણામ શું આવશે એનો સંપૂર્ણ આધાર ફક્ત ને ફક્ત લેવાયેલા નિર્ણયો પર રહેશે, બીજું કંઈ નહીં. ચાલો હવે વાત કરીએ જીવનના સૌથી નાજુક પાસાની, સંબંધો. હા, આ વર્ષે પ્રેમ અને પારિવારિક સંબંધોની પણ એક અગ્નિ પરીક્ષા થવાની છે. 2026માં શનિ ગ્રહ સંબંધોની બાબતમાં પરીક્ષા લેવા તૈયાર છે. તે ધીરજ અને સમજદારીની બરાબર કસોટી કરશે. પણ હા, જો આ પરીક્ષામાં પાસ થઈ ગયા તો સંબંધો પહેલાં કરતાં પણ વધુ મજબૂત બની જશે. આ સમયમાં શું થઈ શકે? નાની નાની વાતમાં ગેરસમજ થઈ શકે છે, અહંકાર ટકરાઈ શકે છે અને એકબીજાથી ભાવનાત્મક રીતે દૂર થવા જેવી સમસ્યાઓ આવી શકે છે. આટલા બધા ઉતાર ચઢાવવાળા વર્ષમાં સફળ થવા માટે કરવું શું? ચાલો હવે જાણીએ એ 3 સોનેરી નિયમો જે 2026માં સાચો રસ્તો બતાવશે. તો આખા વર્ષની સૌથી મોટી ભૂલ કઈ છે જેને કોઈ પણ સંજોગોમાં ટાળવી જ જોઈએ? એવી કઈ એક ભૂલ છે જે સફળતાને નિષ્ફળતામાં ફેરવી શકે છે? જવાબ બહુ જ સરળ છે, પણ એટલો જ મહત્વપૂર્ણ પણ છે. પહેલું, ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો. બીજું, કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. અને ત્રીજું, ગુસ્સામાં કે લાગણીમાં આવીને કોઈ પ્રતિક્રિયા ના આપો. બસ જો આ 3 નિયમોનું પાલન થઈ ગયું તો 2026 જીવન બદલી નાખશે એ નક્કી છે. એક વાત હંમેશા યાદ રાખજો, 2026નું ભવિષ્ય કોઈ ગ્રહ કે નક્ષત્ર નહીં લખે. એ તો જાતે જ લખાશે. નિર્ણયો જ સફળતા નક્કી કરશે. એટલા માટે દરેક પગલું સમજી વિચારીને ભરજો, કારણ કે જીવન બદલવાની આવી તક વારંવાર નથી મળતી.